શુદ્ધ અને સાત્વિક કોમેડી બોલિવૂડમાં તો અત્યારે નહિવત બને છે. 95% વલ્ગર કોમેડી જ બને છે. પણ ગુજરાતીમાં એવું નથી. ગુજરાતીમાં હજુ 1 થી 2% જ છે જેમાં વલ્ગર કોમેડીનો તડકો હોય છે. ગુજરાતીમાં હજુ પણ શુદ્ધ અને સાત્વિક કોમેડી ફિલ્મો જ બને છે. એમાં એક નામ છે ફિલ્મ ફક્ત મહિલાઓ માટે. નામ ફક્ત મહિલાઓ માટે છે પણ ફિલ્મ પુરુષોએ પણ જોવાય એવી છે. યશ સોની અને તારજની ભાડલાનું ભાઈ અને બહેનનું કેરેક્ટર ખૂબ મજા કરાવશે. સાથે સાથે મુખ્ય અભિનેત્રી દીક્ષા જોશી પણ છે. ફિલ્મમાં 4 થી 5 સીન એવા છે જ્યાં તમે હસીને લોટપોટ થઈ જશો. અને એની સિવાય ફિલ્મમાં શરૂથી લઈ અને અંત સુધીમાં હલકી ફુલકી કોમેડી છે જે તમને અંત સુધી લઈ જશે. તમારે સીટ પર બેસી જ રહેવું પડશે એવી કોમેડી છે. 4 થી 5 સીનની વાત કરીએ તો એક તો પાણીપુરી વાળો સીન પણ છે. એની સાથે સાથે જે ક્લાઇમેક્સમાં સીન આવે છે જ્યાં બધાની પોલ ખુલે છે એ સીન છે. એની સિવાય ઘણા સીનો છે. સાથે સાથે પાડોશીના જે કેરેક્ટરમાં ચેતનની ફેમિલી છે એ પણ મજા કરાવે છે. હા, એ ફિલ્મ એક ફેમિલી છે એનું થોડો રન ટાઈમ ઓછો આપેલો છે પણ ફિલ્મમાં એનો રન ટાઈમ વધારે હોત ને તો ફિલ્મમાં હજુ વધારે મજા આવત. ફિલ્મ અત્યારે શેમારુ મી પર અવેલેબલ છે. આ ફિલ્મ તમે એકવાર જોઈ લો, ખૂબ મજા આવશે જોવાની.